આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, હાલ જ્યારે કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। કોરોનાના કેસ જ્યારે 1 કરોડને પાર પહોંચી ગયા છે। ગુજરાત રાજ્યમાં 13,000 જેટલા કોરોનાના કેસ આવી ગયા છે। મૃત્યુઆંક વધી રહ્યો છે। બે બાજુ છે, જ્યારે એક બાજુ મૃત્યુઆંક વધી રહ્યો છે, બીજી બાજુ ઘણા એવા લોકો જે છે તે ખૂબ જ જલ્દીથી કોરોનાથી સાજા થઈને કામે પરત ફરી રહ્યા છે। તો જે આ ડિફરન્સ છે, જે તફાવત દેખાઈ રહી છે હાલ, અને પ્લસ જે હવે સમાચાર એવા આવી રહ્યા છે કે હવે આપણા દેશમાં વિદેશી વેક્સિનની એન્ટ્રી થશે। ઘણા એવા વિદેશી વેક્સિન જે કંપની છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટેક્ટ કર્યો છે અને તે આપણે ભારત દેશમાં મંગાવીશું અને લોકોને તે વિદેશી વેક્સિન આપવામાં આવશે। તો હવે હાલ એક સામાન્ય માણસને પ્રશ્ન થાય કે આપણે જ્યારે કોવિશિલ્ડ ને કોવેક્સિન જે આપણી દેશી વેક્સિન છે તે લીધી, તો હવે જ્યારે વિદેશી વેક્સિન આવશે તો તે આપણે લેવાની જરૂર પડશે કે કેમ? તે વેક્સિન વધુ અસરકારક છે એટલે હવે દેશમાં લાવી રહ્યા છો? તો આ કોવિશિલ્ડ ને કોવેક્સિન જે છે તે શું કામની? જો નથી લીધી તો કોવિશિલ્ડ લેવી, કોવેક્સિન લેવી, દેશી વેક્સિન લેવી કે વિદેશી વેક્સિન લેવી? અનેક એવા સવાલો હાલ સામાન્ય માણસના મગજમાં ઉત્પન્ન થઈ રહ્યા હોય, પ્લસ જ્યારે કોરોનાના કેસ આટલા બધા વધી રહ્યા છે, હવે જ્યારે અનેક ગુજરાતના રાજ્યોમાં ત્રીજો મ્યુટેશન કોરોનામાં દેખાયો છે, તે શું છે, ગુજરાતમાં કેવી રીતે અને ક્યારે આવી શકે છે ત્રીજો મ્યુટેશન, આ તમામ બાબતોનો એક ઇન્ફોર્મેટિવ રિપોર્ટ જે છે તેના પર આજે આપણે ચર્ચા કરીશું। પેનલ પર આપની સાથે ગેસ્ટમાં ઉપસ્થિત છે ડૉક્ટર પૂજા અને ડૉક્ટર જૈમિન। ડૉક્ટર પૂજા જે છે તે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, ડૉક્ટર જૈમિન જે છે તે એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસીના પ્રોફેસર છે। ડૉક્ટર પૂજા, ડૉક્ટર જૈમિન, આ બંનેનું વિશેષ રજૂઆતમાં સ્વાગત। ડૉક્ટર જૈમિન, જે રીતના મેં વેક્સિનની વાત કરી, હવે ભારત વિદેશી વેક્સિન લાવવાની છે, સૌપ્રથમ આપ જણાવો કે કઈ કઈ વિદેશી વેક્સિન ભારત લાવવાની છે? આપણે પહેલા તો વિદેશી અને દેશી માટે વાત કરીએ તો જે આપણે કોવિશિલ્ડ યુઝ કરીએ છીએ, તો કોવિશિલ્ડ એ આપણી દેશી વેક્સિનમાં ગણાતી નથી। એકચ્યુઅલી એસ્ટ્રાઝેનેકા ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોલેબોરેશન્સમાં એ વેક્સિન્સ બનેલી છે અને એ વેક્સિનનું પ્રોડક્શન આપણી કન્ટ્રીમાં થઈ રહ્યું છે। અને વિદેશી વેક્સિનની વાત કરીએ તો હવે જે રશિયાની સ્પુટનિક જે વેક્સિન્સ છે એ આપણે લોન્ચ થવાની છે, પણ એનું પ્રોડક્શન આપણે જે રીતે ગવર્મેન્ટે જે કોલેબોરેશન કર્યું છે એ રીતે પ્રોડક્શન જે સ્પુટનિકનું છે ડોક્ટર રેડ્ડીને હેન્ડઓવર કરવાનું છે। ડોક્ટર રેડ્ડી વિલ પ્રોડ્યુસ ધીસ સ્પુટનિક વેક્સિન। અને દેશી અને વિદેશી, દેશી મતલબ આપણે કોવેક્સિન જે વાત કરીએ છીએ, તો આપણે દરેકે દરેક દર્શક મિત્રોને મારે એવું કહેવું છે કે આપણને જે અસમંજસ છે કે આપણે વેક્સિન લેવી કે ના લેવી, તો દેશી વેક્સિન અને વિદેશી વેક્સિન એવું કશું છે જ। આપણે જે કોવેક્સિન છે એ આપણે જે વાયરસ છે, વાયરસના ડેડ બોડીમાંથી બનાવેલી છે, ત્યારે જે ફોરેન વેક્સિન્સ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, દેટ ઇઝ નથિંગ બટ ધ કોવિશિલ્ડ અને જે આપણી સ્પુટનિક છે, એ બંને વેક્ટર બેઝ વેક્સિન છે। એફિકેસીના પોઈન્ટ ઓફ વ્યૂ માઇનોર ડિફરન્સ છે, પણ આપણે કોઈ પણ વેક્સિન્સ હોય, ગવર્મેન્ટ જે આ અભિયાન ચલાવી રહ્યું છે, મારે દરેક દર્શક મિત્રોને કહેવું છે કે કોઈ પણ વેક્સિન છે, જો તમારો ટર્ન આવ્યો હોય તો તમારે જી, આપણે વેક્સિનની વાત હમણાં 2 મિનિટ થોભી રાખીએ સાઈડમાં। ડૉક્ટર પૂજા, આપને પૂછવા માંગીશ કે જ્યારે મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં પણ હવે જ્યારે કોરોનામાં ત્રીજો મ્યુટેશન આવી ગયો છે, તો આ ત્રીજો મ્યુટેશન શું છે, કેટલો હાનિકારક છે, કેટલો ખતરનાક છે, લોકોમાં કેટલો વધારે માત્રામાં ફેલાઈ શકે છે, મૃત્યુ આનાથી કેટલી જલ્દી થઈ શકે છે, આપ આની વિગતો જણાવશો? બેઝિકલી અત્યારે આપણે જે જોઈ રહ્યા છે ઇન્ડિયામાં જે ઓવરઓલ કેસીસમાં સડન એકદમ વધારો થયો છે, દેટ ઇઝ ધ રીઝન કે એક ટ્રિપલ મ્યુટેશન જોવા મળ્યું છે। હવે મ્યુટેશન એટલે વાયરસ જે છે, બેઝિકલી વાયરસની ટેન્ડન્સી જેવી હોય દેટ એ એનું સ્ટ્રક્ચર કન્ટિન્યુઅસલી ચેન્જ કર્યા કરે। હંમેશા એક વાયરસ કોઈ એક જ સ્ટ્રક્ચરનો રહે એવું જરૂરી નથી, અને જેમ જેમ વાયરસ એક માણસથી બીજા માણસમાં જશે, જેટલું વધારે ટ્રાન્સમિટ થશે એટલું વધારે મ્યુટેશન થાય એવું એનું ટેન્ડન્સી છે। બેઝિક વાયરસનો પ્રિન્સિપલ છે। હવે આપણે જોયું કે પહેલા વચ્ચે આવ્યું હતું યુકે સ્ટ્રેન આવ્યો, પછી સાઉથ આફ્રિકાથી સ્ટ્રેન આવ્યો હતો, તો આવી રીતે જેમ જેમ આપણે વર્લ્ડ વાઇડ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જાતના વાયરસીસ આપણે જોઈએ છીએ, પ્લસ હવે
લોકડાઉન હતું લાસ્ટ યર, પણ હવે એવું છે કે બધે ફ્લાઇટ્સ ને બધું ચાલુ થયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો બહુ જ ફ્રીક્વન્ટલી જાય છે, લોકોને કામ છે, ઇકોનોમી છે, વોટ એવર રીઝન ઇટ ઇઝ. સો જે અલગ અલગ સ્ટ્રેનના વાયરસીસ છે એ હવે બહુ જ ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થાય છે. આપણે બહુ જ ડેન્સ પોપ્યુલેશનના એરિયામાં રહીએ છીએ, તો એક જણથી બીજા જણમાં બહુ જ ઇઝીલી વાયરસ જતો રહેશે, અને જેટલા વધારે માણસોમાં જશે એ કન્ટિન્યુઅસલી મ્યુટેટ થયા કરશે, એનું સ્ટ્રક્ચર ચેન્જ કર્યા કરશે. અત્યારે જે ટ્રિપલ મ્યુટેશન વાળો વાયરસ છે એ એકચ્યુઅલી બહુ જ ડેન્જરસ છે. ડેન્જરસ ઇન સેન્સ ઓફ કે બહુ જ નાની ઉંમરના લોકો, યંગ એજના લોકો બહુ ઝડપથી લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશનમાં પહોંચે છે. પ્લસ જે પ્રીવિયસ લાસ્ટ યર આપણે જોતા હતા, એવું કહેતા હતા કે નાના છોકરાઓ જે છે 6 મહિનાના કે વર્ષના છોકરાઓ, એમાં બહુ કોવિડના સિમ્ટમ્સ નથી. બટ ઇન ધીસ કેસ ઇટ ઇઝ રિવર્સ. ઇનફેક્ટ નાના છોકરાઓમાં બહુ જ સિરિયસ સિમ્ટમ્સ આવે છે આપણે. સો મારું તો માનવું ખરેખર ઘણું જ ગંભીર છે, આપણને બહુ જ રિસ્ક વાળો વાયરસ છે, અને જ્યાં સુધી કન્ટિન્યુઅસ ટ્રાન્સમિશન આપણે રોકીશું નહીં એનું, એ આપણને હાનિ પહોંચાડશે. ડૉક્ટર જયમીન, એવું તે શું થયું કે આપણે ઓબ્વિયસલી દેશી વિદેશીમાં ના જોઈએ, તો જે સ્પુટનિક છે જે રશિયામાંથી આપણે મગાવવાના છીએ વેક્સિન, પ્લસ પેલી ફ્રીઝર વેક્સિન છે જેની જોડે ડીલ ચાલી રહી છે, તો ભારતમાં કેમ આ બધી વેક્સિનની જરૂર પડી? કોવિશિલ્ડ અને કોવેક્સિન શું એટલી અસરકારક સાબિત નથી થઈ રહી? ના, અસરકારકનો એવો કોઈ સવાલ જ નથી. ઓકે, આપણે એપ્લિકેશનની વાત કરીએ તો સ્પુટનિકની જે એફિકેસી છે એ ઓલમોસ્ટ અરાઉન્ડ 3 to 4% જ વધારે છે. કોવિશિલ્ડ વેક્સિન્સ ગ્લોબલ લેવલે 90% અસરકારક છે. આપણી કોવેક્સિન છે એ ઇઝ અરાઉન્ડ 81% એફિકેસી છે એની. પણ આપણે બહારથી બોલાવવાનો મેઇન પર્પસ એ જ છે કે અત્યારની જે આપણી પોપ્યુલેશન્સમાં, હવે આપણા પ્રધાનમંત્રી આપણે કીધું છે કે 1 મે થી 18 યરથી ઉપરના દરેકને વેક્સિન્સ આપવાના છે. તો આપણે એ જે ડિમાન્ડ્સ હશે, દેશની જે ડિમાન્ડ્સ છે એને પહોંચી વળવા માટે આપણે આ બધી વેક્સિન્સ માટે બહારથી વેક્સિન્સના ઓર્ડર ને બધું ચાલુ કર્યું. કેમ કે આપણે ભારત બાયોટેકની વાત કરીએ તો એની જે પ્રોડક્શન કેપેસિટી કોવેક્સિન અત્યાર સુધી હમણાં કંઈક 7 કરોડ પ્રોડક્શન કેપેસિટી હતી, એ વધારીને કંઈક 17 કરોડ કરી છે. પણ હજી પણ આપણી જે પોપ્યુલેશન છે ઇન્ડિયાની પોપ્યુલેશન પ્રમાણે જે ડિમાન્ડ વધશે અને જે રસ વધશે, એ રસને પહોંચી વળવા માટે ગવર્મેન્ટ બધા પ્રિલિમિનરી સ્ટેપ લે કે આપણે આગળથી પહેલેથી એક ડિમાન્ડને કઈ રીતે પહોંચી શકીએ, એટલા માટેનો આ પ્રયાસ છે ગવર્મેન્ટનો. બાકી સ્પુટનિક અને કોવિશિલ્ડ દરેકે બંને સેમ પેટર્નથી જ બનેલી વેક્સિન છે. ઓકે, ધેટ વોઝ અ રીલી ગુડ આન્સર. કારણ કે ઘણા બધા લોકોને આના પર ડાઉટ હશે કે શું બીજી વેક્સિનો મગાવી રહ્યા છે, તો કે જૂની જે વેક્સિન છે તે અસરકારક છે કે કેમ. તો આ જે ડાઉટ છે આપે સોલ્વ કરી દીધો. થેન્ક યુ સો મચ. ડૉક્ટર પૂજા, આપને પૂછવા માંગીશ કે હાલ એવી સ્થિતિ સર્જાઈ રહી છે, અમુક લોકો જે COVID-19ના શિકાર બને છે તે 2 દિવસમાં મૃત્યુ પણ પામે છે, અમુક એવા છે કે 3 દિવસમાં સાજા થઈ જાય છે. અર્જુન રામપાલનું એક્ઝામ્પલ લઈએ, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો, 5 દિવસમાં તેઓ કોરોના મુક્ત થઈ ગયા. તો આજે તફાવત સર્જાઈ રહ્યો છે, અમુક લોકો સીધા મરી રહ્યા છે, અમુક લોકોને ઓક્સિજનની કમી થઈ રહી છે, એમની સિચ્યુએશન ખરાબ થઈ રહી છે, તો અમુક લોકો જલ્દીથી સાજા થઈને કામે પરત ફરી રહ્યા છે. આવો તફાવત કોરોનામાં જે મ્યુટેશન છે એના કારણે છે કે લોકોની રોગ પ્રતિકારક શક્તિ છે તેના લીધે છે? બેઝિકલી અમે જેટલા કેસીસ ટ્રીટ કરીએ છીએ એમાં અમે એવું જોયું છે કે જે લોકો એવા છે કે જેણે કોવિશિલ્ડ વેક્સિનના 2 ડોઝીસ લીધેલા હોય છે, એ લોકોને એવું નથી કે વાયરસનું ઇન્ફેક્શન નથી થતું. વાયરસનું ઇન્ફેક્શન ડેફિનેટલી થાય છે, પણ એમનામાં સિમ્ટમ્સ શ્યોરલી બહુ જ માઇલ્ડ હોય છે. મોસ્ટલી એ બધા ઘરે ટ્રીટમેન્ટ લઈને કે એ રીતે સારા થઈ જતા હોય છે. ઘણા પેશન્ટ્સ જે છે કે જે ઇનિશિયલ ફેઝની અંદર પોતાના સિમ્ટમ્સને ગણકારતા નથી કે એના ડિઝીઝની જે સિવિયારિટી છે એને સમજતા નથી, એવા લોકો છે જે મોસ્ટ ઓફ ધ ટાઈમ દે રીચ ટુ હોસ્પિટલ્સ, એમને ઓક્સિજન રિક્વાયરમેન્ટ આવે છે કે પછી આગળ કઈ વેન્ટિલેટર કેવા કશાની જરૂર પડતી હોય છે. સો આઈ થિંક કે જે લોકો વેક્સિનેટેડ છે, જે લોકોએ 2 ડોઝ પૂરા કરેલા છે, એમને ભલે ઇન્ફેક્શન કદાચ થતા હશે, પણ ડેફિનેટલી એ લોકોનું સિવિયારિટી બહુ ઓછી છે રાધર ધેન ધોઝ કે જેમણે નથી લીધી વેક્સિન. જી ડૉક્ટર જયમીન, વેક્સિન જે અલગ અલગ આપણી સમક્ષ હવે આવશે,
તો તે વેક્સિન લીધા પછી આપણી અંદર એન્ટીબોડીઝ જે જનરેટ થાય છે તે બનવાના દિવસોમાં તફાવત હોય છે કે ધારો કે કોવિશિલ્ડ લીધું તો તેનાથી આટલા દિવસમાં બન્યા, કે ફિઝર લીધું કે સ્પુટનિક લીધું તેનાથી આટલા ઓછા કાં તો વધારે દિવસમાં બની ગયા કાં તો ઓછા દિવસમાં એન્ટીબોડીઝ બની ગયા, કોઈ તફાવત રહેલો છે ખરો? ના, એવો કોઈ તફાવત નથી. આમાં તફાવત ખાલી એક જ છે કે જે કોવેક્સિન આપણે બનાવી છે એ આપણે જેમ પોલિયો વેક્સિન છે, કોવેક્સિન ઇઝ લાઈક અ પોલિયો વેક્સિન. એમાં જે વાયરસ હોય એ વાયરસની ડેડ બોડીમાંથી બનાવે, એ વાયરસને કમ્પ્લીટલી ઇનએક્ટિવ કરીને એ વેક્સિન બનાવી છે. જ્યારે આપણે રશિયાની વેક્સિનની વાત કરીએ અને એસ્ટ્રાઝેનેકાની વેક્સિનની વાત કરીએ તો એમાં જે વાયરસની ઉપર જે સ્પાઇક પ્રોટીન્સ હોય, જે સ્પાઇક્સ હોય એના માટે જે પ્રોટીન્સ હોય એ પ્રોટીન્સને બીજા વાયરસની અંદર એ ઇન્કોર્પોરેટ કરીને વેક્સિન્સ બનાવી. એટલે બંને વેક્સિન્સ આપણી હ્યુમન સિસ્ટમની જે ઇમ્યુન સિસ્ટમ છે, ઇમ્યુન સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે ઇક્વલી કેપેબલ છે. એટલે એન્ટીબોડી પ્રોડક્શન્સમાં બેમાં કોઈ ફરક નથી પડતો. હા, અગર આપણે રિસ્પોન્સની વાત કરીએ તો કદાચ હજી ડેટા નથી એવા, પણ કદાચ એવું હોય કે આ જે કોવેક્સિન છે એ હોલ વાયરસનું બનેલું છે, તો એની ઇફેક્ટ મ્યુટેટેડ વાયરસ ઉપર કમ્પેરેટિવલી વધારે હોય કમ્પેર ટુ કોવિશિલ્ડ એન્ડ સ્પુટનિક. બટ હજી એના કોઈ રિલેવન્ટ ડેટા અવેલેબલ નથી. ઓકે ડૉક્ટર પૂજા, હાલ એકદમથી મૃત્યુઆંકમાં આટલો વધારો થઈ રહ્યો છે, કેસીસ રોજ વધી જ રહ્યા છે, લોકોમાં કોરોનાના લીધે આટલો ભય છે, લોકો હવે થોડીક સમજણ કેળવીને ઘરે રહી રહ્યા છે, કામ હોય તો જ બહાર જઈ રહ્યા છે, તો પણ હજી આટલા કેસ વધી રહ્યા છે. તેનું મુખ્ય કારણ આપના મંતવ્ય શું લાગે છે? આપ એટલે પ્રેક્ટિકલી આ અત્યારે આ જે સ્થિતિ છે ત્યાં ઉપસ્થિત છો, તો આપના મંતવ્યએ શું આ ચૂંટણીને બધું યોજવું એ જ કારણ છે કે પછી કોઈ કોરોનામાં મ્યુટેશન એટલો પાવરફુલ બન્યો હોય કે એવું કંઈ પણ? આપના મંતવ્ય શું લાગે છે, કેમ આટલા કેસીસ વધી રહ્યા છે? એવું નથી કે માત્ર ચૂંટણી કે રેલીઓ કે જે મેચિસ રમાય એના લીધે જ આ થયું છે. ઓફકોર્સ એનો બી થોડો ઘણો હાથ હશે આની અંદર, પણ ડેફિનેટલી જેમ મેં આગળ કીધું એમ કે આ જે થર્ડ જનરેશન મ્યુટેશન આવ્યું છે આપણા વાયરસમાં, એના લીધે થઈને ઇન્ફેક્ટિવિટી બહુ જ વધી ગઈ છે વાયરસની. ઓલમોસ્ટ ઇટ ઇઝ 10 times મોર જે લાસ્ટ યર આપણે જોતા હતા. પ્લસ હવે એવું છે કે લાસ્ટ યર લોકડાઉન હતા, લોકોને કમ્પલ્શન હતું ઘરે બેસવા માટેનું, જ્યારે હવે એવું કશું છે નહીં. સો દેર આર પીપલ કે જે બહુ જ લાઇટલી આખી સિચ્યુએશનને લઈ રહ્યા છે અને એ લોકો ઘણા માસ્ક નથી પહેરતા, આટલું બધું ગવર્મેન્ટના અફોર્ડ્સ હોવા છતાં પણ વેક્સિન્સ નથી લેતા કે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નથી કરતા. સો આ બધી જે સામાન્ય વસ્તુઓ જે આપણે રોજબરોજના જીવનમાં કરવાની જરૂર છે, એ ઘણા બધા લોકો છે કે જે નથી ફોલો કરતા કે જરૂરી નથી સમજતા કે આપણે આવું કરવું જોઈએ. જ્યાં સુધી મૃત્યુઆંકનો સવાલ છે, તો જેમ કેસીસ વધે છે એની સામે આપણી જે અવેલેબલ બેડ્સ જે છે કે બાકીના જે રિસોર્સિસ છે આપણી પાસે, એ હજુ પણ ઘણા જ મર્યાદિત છે. હજુ પણ બેડ્સની શોર્ટેજ સર્જાય છે, એમ્બ્યુલન્સીસની શોર્ટેજ સર્જાય છે, ઓક્સિજનની શોર્ટેજ સર્જાય છે, જે આપણે બધા જોઈ જ રહ્યા છીએ અત્યારે. દવાઓ આપણી પાસે ઘણી વખત પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતી, કે ઘણા અંતરિયાળ ગામોમાં એવું છે કે લોકોને જ પોતાને એટલી અવેરનેસ નથી આવી હજુ. સો ઓલ ધીસ ફેક્ટર્સ ટુગેધર એવું છે કે એ ઓવરઓલ આપણા મોર્ટાલિટીની અંદર વધારો કરી રહ્યા છે. સો આઈ થિંક કે લોકોએ થોડુંક સમજવાની જરૂર છે. ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે, આપણો દેશ ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિમાંથી જઈ રહ્યો છે. સો વી ઓલ શુડ ટ્રાય કે ભાઈ બને એટલું બહાર નીકળવાનું અવોઇડ કરીએ. અગર કોઈકને કોરોના સંક્રમિત થઈ ગયા છીએ પોતે, તો ઘરમાં બેસીએ, બીજાથી આઇસોલેટ થઈએ, તો જેથી કરીને આપણે એના કેરિયર ના બનીએ કોઈ બીજા માટે. જી બિલકુલથી. ડૉક્ટર જયમીન, વેક્સિનને આપણે સાઈડમાં રાખીને એક સ્ટેપ આગળ જોઈએ, રેમડેસિવિર ઇન્જેક્શન પર. આજે એક રિપોર્ટ મેં વાંચ્યો કે WHO દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રેમડેસિવિર કોરોનાને નાથવા માટે બિલકુલ ઉપયોગી નથી. કહે છે કે રેમડેસિવિરથી જ લોકો કોરોના મુક્ત થાય છે, તે વસ્તુ ખોટી છે અને રેમડેસિવિરની ઘેલછા લોકોમાં આવી ગઈ છે. આના પર આપનું શું કહેવું છે? એકચ્યુઅલી આપણે રેમડેસિવિર ઇન્જેક્શનની વાત કરીએ તો રેમડેસિવિર ઇન્જેક્શન્સમાં એવું કોઈ પ્રૂવન ડેટા નથી કે રેમડેસિવિર ઇન્જેક્શન્સથી વાયરલ લોડ ઘટશે. ઇટ વિલ કિલ ધ વાયરસ. કે એવી કોઈ છે રેમડેસિવિર ઇન્જેક્શન એ સિમ્પ્ટોમેટિક રિલીફ માટે. સિમ્પ્ટોમેટિક રિલીફ મતલબ જે ઓક્સિજન ડિમાન્ડ જે હોય, એ ઓક્સિજન લેવલ પેશન્ટનું ઘટી ગયું હોય, આઈસીયુ માં ટ્રાન્સફર કરવા પડ્યા હોય, એ જે કેસ હોય, જ્યારે પેશન્ટનું ઓક્સિજન લેવલ 90 ની નીચે જતું રહ્યું હોય, એને આઈસીયુ માં દાખલ કર્યો હોય, ત્યારે એક સિમ્પ્ટોમેટિક રિલીફ માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનું જનરલી ડોક્ટર પ્રિફર કરતા હોય.
એટલે રેમડેસિવિર ઇન્જેક્શન્સ એ વાયરસને કિલ કરે એવું કંઈ છે નહીં. એટલે WHO જે સ્ટેટમેન્ટ આપ્યું એ મારી દ્રષ્ટિએ સાચું છે. જી ડૉક્ટર પૂજા, એક ટેકનિકલ સવાલ આપને પૂછવા માંગીશ. જે રીતના આપણે વાત કરીએ ટ્રિપલ મ્યુટેશનની, એ ટ્રિપલ મ્યુટેશન પહેલાં ડબલ હતું, એના પહેલાં સિંગલ હતું, તો આ મલ્ટીપ્લાય કેવી રીતના થાય કોરોનામાં? જે મ્યુટન્ટ્સનું જે છે તે મલ્ટિપ્લિકેશન થાય છે અને તેની જે હાનિકારકતા છે તે વધી જ રહી છે, તો હાઉ ઇઝ ધીસ પોસિબલ? એમાં એવું છે કે જે કોરોના પોતે જે વાયરસ જે છે, કોરોના વાયરસ જે છે, દેટ્સ અ લોંગ નોન વાયરસ. કોરોના વાયરસ પહેલા હતો, પણ આ જે છે દેટ ઇઝ નોવેલ કોરોના વાયરસ. નોવેલ મીન્સ ન્યૂ છે. હવે એનું સ્ટ્રક્ચર આપણે સમજીએ એ પહેલા જ આખા વિશ્વમાં એ ફેલાઈ ચૂક્યો હતો. અને જેમ મેં કીધું એમ કે જેટલા માણસો એનાથી વધારે ઇન્ફેક્ટ થશે, કે એક શરીર છોડીને બીજા શરીરમાં જેટલો વાયરસ વધારે જશે એટલું જલ્દી એ સ્ટ્રક્ચર પોતાનું ચેન્જ કરશે. એની ઉપર જે બધા સ્પાઇક પ્રોટીન્સ હોય છે કે વાયરસનું ઓવરઓલ જે ડીએનએ હોય છે એ સતત બદલાતું હોય છે. સો અગર આજે કદાચ એમાં A B C એવી સિરીઝ હશે તો આવતીકાલે કદાચ એ સિરીઝ ચેન્જ થઈ રહી હશે. સો એ એટલું ફ્રિકવન્ટલી ચેન્જ થયા કરે છે. પ્લસ મેં કીધું એમ કે એ એવું નથી કે એક જ એરિયામાં રહેલો વાયરસ છે, એ વિશ્વવ્યાપી વાયરસ છે. સો એટલા બધા કરોડો લોકોમાંથી એ પસાર થાય છે કે એ બહુ જ ઝડપથી એનું પોતાનું સ્ટ્રક્ચર બદલી નાખે છે. અને એટલા માટે જેટલું જલ્દી એ સ્ટ્રક્ચર બદલશે એટલું જલ્દી એની ઇન્ફેક્ટિવિટી વધતી જશે આપણી વચ્ચે, એવું હોય છે. જી ડૉક્ટર પૂજા, એવું તે શું થાય છે કે એનું સ્ટ્રક્ચર બદલાતું જાય છે અને સ્ટ્રોંગ થતું જાય છે? એ વાયરસનું પોતાનું જે ડીએનએ હોય છે એનો એનું પોતાનું કેરેક્ટરિસ્ટિક છે. જેમ આપણે કહીએ કે ભાઈ આ માણસનો સ્વભાવ આવો છે, રંગ બદલ્યા કરે છે, તો આ વાયરસ બી એવો જ છે, રંગ બદલ્યા કરે છે પોતાનો. એ દરેક વાયરસમાં થાય છે. જેમ સ્વાઇન ફ્લૂ હોય છે, તો સ્વાઇન ફ્લૂનો વાયરસ પણ એવો જ છે કે આપણે પહેલા જોતા હતા કે બર્ડ ફ્લૂ આવ્યો, પછી સ્વાઇન ફ્લૂ આવે છે. એવી રીતે અલ્ટિમેટલી વાયરસ સેમ છે, પણ એ અલગ અલગ રીતે તમારી સામે પ્રેઝન્ટ થાય છે. સો આમાં પણ એવું છે કે વાયરસ સેમ જ છે, પણ ઉપરનું આવરણ એનું કોન્સ્ટન્ટ બદલાયા કરે છે. એમાં બહુ બધા ફેક્ટર કામ કરતા હોય છે કે કયા માણસોને થાય છે. જેમ કે એશિયામાં થાય છે, અમેરિકન્સમાં થાય છે, આફ્રિકન્સમાં થાય છે. સો દરેકમાં એ અલગ અલગ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરે છે. પ્લસ ઘણી જગ્યાએ હીટ છે, ઘણી જગ્યાએ કોલ્ડ છે, તો જે ટેમ્પરેચર ડિફરન્સ ને એ બધું આવે છે. આ દરેક વસ્તુ વાયરસના ઓવરઓલ બાહ્ય જે આવરણ છે એના ઉપર ઇફેક્ટ કરે છે અને એ એના મ્યુટેશનને વધારે સ્ટ્રોંગ બનાવે છે. ઓકે ડૉક્ટર જમીન, જે રીતના વેક્સિન લીધા પછી એવું મેં રિપોર્ટ વાંચ્યો હતો કે વેક્સિન કોરોના હવે એટલો સ્ટ્રોંગ થઈ રહ્યો છે કે તે કદાચ એન્ટીબોડીઝને પણ મારીને થઈ જશે, તો આ રિપોર્ટ કેટલો સાચો અને વેક્સિન આને રોંગ પ્રૂવ કરવા કે કોરોનાને વીક પ્રૂવ કરવા માટે કેવી રીતના સાબિત થઈ શકે? એકચ્યુઅલી અત્યારે ઘણા બધા એવા ડેટા પણ છે કે વેક્સિન લીધા પછી પણ કોરોનાનું ઇન્ફેક્શન થાય, બરાબર? પણ ડેટાની સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે જ્યારે વેક્સિન ઇન્ફેક્શન થાય, કોરોના ઇન્ફેક્શન થાય આફ્ટર વેક્સિનેશન, so definitely the effect of that infections is comparatively less. એટલે વેક્સિન હવે રીઝન્સ, સપોઝ આપણે જે પબ્લિક્સને રીઝન્સ ક્વેશ્ચન્સ થતો હશે કે વેક્સિન લીધી તો પણ કોરોનાનું ઇન્ફેક્શન કેમ થાય, તો મેડમે જે રીતે વાત કરી કે મ્યુટેશન્સ, દરેક વાયરસની કેરેક્ટરિસ્ટિક હોય કે સર્વાઈવલ બેનિફિટ માટે પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરતું હોય. સપોઝ એ કોલ્ડ એરિયામાં હોય અને હ્યુમન બોડીમાં ગયું હોય તો ત્યાં હ્યુમન બોડી પ્રમાણે સર્વાઈવલ બેનિફિટ પ્રમાણે પોતાના જીન સિક્વન્સને ચેન્જ કરીને, ડીએનએ સિક્વન્સને ચેન્જ કરીને પોતાનું પ્રોટીન આવરણ ચેન્જ કરશે. પછી એ હ્યુમિડ એરિયામાં હોય, હોટ એરિયામાં હોય, તો એ પ્રમાણે ચેન્જ કરતું રહે. એટલે જે વેક્સિન બની એ વેક્સિન ધેટ ગીવ ધ બેનિફિટ અગેન્સ્ટ ધ પર્ટિક્યુલર સ્ટ્રક્ચર. કે તો સ્ટ્રક્ચરમાં માઇનોર ચેન્જ થયો તો અલ્ટિમેટલી જે એન્ટીબોડી પર્ટિક્યુલર સ્ટ્રક્ચર માટે બનેલા એ એન્ટીબોડી બીજા સ્ટ્રક્ચર માટે એટલા ઇફેક્ટિવ ના હોય. હા, એટલા માટે ઇન્ફેક્શન થશે, પણ એ એન્ટીબોડી એ એડિશનલ બેનિફિટ તો પ્રોવાઈડ કરશે, તો ડેફિનેટલી રિકવરી ચાન્સ ઇઝ મોર. ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેશે, પણ રિકવરી ચાન્સીસ ઇઝ મોર. પણ ડૉક્ટર જમીન, કોરોના જો વધુમાં વધુ સ્ટ્રોંગ થતો ગયો તો શું એ એન્ટીબોડીઝને પણ મારીને થઈ શકે છે? એન્ટીબોડીને મારીને
એ કરી શકશે. એન્ટીબોડી જે પ્રોડ્યુસ થાય, એકચ્યુઅલી એન્ટીબોડી આપણા શરીરના જે ઇમ્યુન સેલ્સ બી સેલ, એ બી સેલ એન્ટીબોડી બનાવતા હોય. હવે બી સેલ એક કોરોનાની જે વાયરસ છે, વાયરસના પર્ટિક્યુલર પાર્ટ હોય એને આઈડેન્ટિફાઈ કરીને વેક્સિન્સ બનાવતા હોય. એ પર્ટિક્યુલર પાર્ટને એપિટોપ્સ કહીએ આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં. કરીને એ એન્ટીબોડી બનાવતા હોય. હવે કોરોનાએ એનું સ્ટ્રક્ચર ચેન્જ કરી દીધું, તો એનું એપિટોપ્સ ચેન્જ થઈ જશે, તો અલ્ટિમેટલી એ ઇફેક્ટિવ થઈ જશે બોડીમાં. ભલે એન્ટીબોડી બીજા ઓલ્ડ એપિટોપ્સ માટેના એન્ટીબોડી શરીરમાં પ્રેઝન્ટ હતા, પણ હવે નવા એપિટોપ્સ સાથે એ નવું ઇન્ફેક્શન કરશે. પણ એ જે ઓલ્ડ એન્ટીબોડી હોય એરિયા પર ફાઇટ તો કરતા જ રહેશે, પણ ઇન્ફેક્શન સ્ટોપ નહીં કરી શકે એ એન્ટીબોડી. હા, સપોઝ સ્ટ્રક્ચર ના થતું હોય તો એ એન્ટીબોડીને લીધે કદાચ પર્સનમાં સિમ્ટમ જનરેટ ના થાય અને પર્સન રિકવર થઈ જાય. પણ અત્યારે શું ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. જી, એટલે કોરોના સામે લડવા માટે વેક્સિન હાલ એક જ હથિયાર દેખાઈ રહી છે. ડૉક્ટર પૂજા, સમયની મર્યાદા છે, આપને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. જે લોકો ઘરે આઇસોલેટ થયેલા છે, કોરોનાના દર્દીઓ છે, તેમણે ઘરે રહીને ખુદને સાચવવા માટે, હોસ્પિટલાઇઝ ના થાય તેવું કંઈ કરવા માટે શું કરવું? મારી દ્રષ્ટિએ જે લોકો ઘરે છે એ લોકોએ સૌથી પહેલા તો ઈશ્વરનો પાડ માનવાની જરૂર છે કે ઘરે બહુ જ સારા છે એ લોકો. દવાખાનામાં જવાની કોઈ જરૂર નથી પડતી એમને. હવે મલ્ટિપલ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે માર્કેટની અંદર. ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે અને બધા ઘણા ડોક્ટર્સ છે જે હોમ વિઝિટ્સમાં જઈને દર્દીઓને સારા કરવાનો પ્રયત્ન કરે છે. આ બધાની અંદર ઘણી બધી મેડિસિન છે, આપણે ઝિથ્રોમાઇસિન છે અને બધી 5-6 દવાઓ છે. ઓફકોર્સ કોઈ એવી પ્રૂવન દવા નથી કે ના આ જેન્યુઅલી ઇફેક્ટિવ છે, પણ આ કેવું છે કે આપણી પાસે આ માત્ર હથિયાર છે, એટલે માટે જે બી દવાઓ તમને કોઈ બી એક્સપર્ટ ડોક્ટર જ્યારે પ્રિસ્ક્રાઇબ કરે છે તો એને મહેરબાની કરીને સમયસર લેવાનો આગ્રહ રાખો. વારે વારે ક્રોસ ચેક ના કરો એમને કે ભાઈ આ ડોક્ટરે આમ કીધું છે ને આ ડોક્ટરે આમ કીધું છે તો શું સાચું. કોઈ ડોક્ટર તમને ખોટી સલાહ ક્યારેય નહીં આપે. બીજી વસ્તુ, જે સામાન્ય ઘરગથ્થુ ઉપચારો છે, આપણે સાદો નાશ લઈએ છીએ કે વ્યવસ્થિત ખાવાનું છે, ન્યુટ્રિશન વાળું ખાવાનું છે, એ બધું લેતા રહીએ. રેગ્યુલર સેચ્યુરેશન ને બધું મેન્ટેન કરતા રહીએ અને એક નાની હલકી એક્સરસાઇઝીસ ચાલુ રાખીએ. જી ડૉક્ટર પૂજા, એક નાનકડો સવાલ છે. યુનિસેફ ઇન્ડિયાએ કીધું કે નાશ લેવાથી ફેફસામાં ઇન્ફેક્શન થાય. એવું નથી હોતું. નાશ લેવાથી જે આપણા ઉપર અપર રેસ્પિરેટરી ટ્રેક જે આપણો છે એનું જે કન્જેશન કહેવાય, એનો જે સોજો જે છે એ ઓછો થાય છે. સો ઓવરઓલ પેશન્ટને સારું ફીલ થાય છે. એ પેશન્ટને અંદરથી ગભરામણ થતી હોય કે એવું કશું થતું હશે કે કફ જ્યારે ભરાતો હોય છે, તો એ બધા જે સિમ્ટમ્સ છે એને રિલીવ કરવામાં એ હેલ્પ કરે છે. ઓફકોર્સ એવું ના હોવું જોઈએ કે તમે દર કલાકે નાશ લો. તમે દિવસમાં 2 વખત કેવી રીતે લો એને એના એક પ્રમાણમાં લો. બહુ વધારે પડતું લેવાથી ડેફિનેટલી ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે. બિલકુલથી. તો દર્શક મિત્રો, આજે જ્યારે વેક્સિનેશનનું વેરિફિકેશન કર્યું, કોરોનાનું જે ત્રીજો મ્યુટેશન છે તેને સમજ્યું, જે સામાન્ય માણસને તમામ જે સવાલ થતા હોય છે તેના જવાબો મેળવ્યા. ડૉક્ટર પૂજા અને ડૉક્ટર જમીન અમારી સાથે જોડાયા, જે પ્રશ્નોના ઉત્તર આપ્યા તે બદલ આપનો ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ જ્યારે કોરોના ખૂબ જ સ્ટ્રોંગ થઈ રહ્યો છે, તેનું સ્ટ્રક્ચર બદલીને વધુમાં વધુ તેના મ્યુટેશન વધી રહ્યા છે એવું કહી શકાય. તો વેક્સિન જરૂરથી એક શસ્ત્ર છે કોરોના સામે લડવા માટે. વેક્સિન જરૂરથી લો. વેક્સિન પર ડાઉટ ના કરો. ઘરે રહો, કાળજી રાખો, તકેદારીના પગલાં લો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો. નિર્માણ ન્યૂઝ આપને હંમેશા અપીલ કરતું રહેશે. અને જરૂરથી જ્યારે પણ આપનો વારો આવે ત્યારે વેક્સિન લો અને આપના અને આપના પરિવારજનોનું ખૂબ જ ધ્યાન રાખો. માનસિક રીતે હાલ સ્ટ્રોંગ રહેવું ખૂબ જ જરૂરી છે કોરોનાની સામે લડવા માટે. દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. વધુ અવનવા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.